નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે મારી ચેનલ કિરણ લાઈફ સ્ટોરી પર. આજે હું ઘરે ગામડે આવેલો છું અને ગામડાની અંદર મેં એક છોકરોની મસ્તી જોઈ અને મસ્તી પ્રમાણે એ જે હાલ એ કાર્ય કરતા હતા એના પરથી મને એવું થયું કે લાવ હું વિડીયો બનાવું. આ વિડીયો છે દેશી કેરી ખાવાનું રીત. જે કાચી કેરી હોય દેશી, એને કઈ રીતે ખાવાની મજા જ કંઈક અલગ હોય. તો એ કેરી કાપી અને પછી એના પર મરચું મીઠું નાખી અને ખો તો તમને બહુ મજા આવે. અથવા એને ચટણી બનાવીને પીસીને તમે ખો તો બહુ મજા આવે. અત્યારે લોકો ઓછું જોવા મળે છે, ગામડાની અંદર એ ઓછું જોવા મળે છે. પેલા અમે પોતે પણ નાના હતા ને, તે કોઈનું ખેતર હોય ને, જો ખેતરની અંદર ઓબો હોય ને તો અમે એને જોડી જ નાખતા. પછી એ ઓબા વાળો ગમે તે ગાળો પડે તો કોઈ ફેર ના પડે, આખો ઓબો ખાલી જ થઈ જાય. એટલે ઉનાળાની અંદર જયારે વેકેશન પડે ને એટલે કેરી ખાવાની બહુ મજા આવતી. અને કેરી કાપી અને હંગાથી પાછું કરીએ, પડીકામાં મરસું અને મેઠું બે અલગ કરીને લઈ જઈએ હેતરની અંદર, પછી ભભરાઈને કાપીને ખાઈએ હેતરમાં. એટલે ઉનાળાની અંદર તો કોઈ હેતરમાં બાકી જ ના રાખીએ અમે ઓબા કોઈના. એટલે આજે નાના નાના બાળકો છે એ અત્યારે હું તમને બતાવું છું, એ આ જ કરે છે. અત્યારે વેકેશન ચાલે છે એટલે હું તમને બતાવું છું દેશી કેરી જે આપણી આવે કાચી, એને કઈ રીતે ખાવી. સરળ દેશી રીત ખાવાની, બહુ મજા આવે. એની મીઠાશ જ કઈ અલગ છે. અંદર છોકરા છે ઘરમાં, હું તમને વિડીયોમાં બતાવું છું, તમે જુઓ કેરી હું કરે છે એ તમને બતાવું. શું કરો છો સોરા? શું કરો છો? છો રહી હાય. તો મિત્રો જોવો, મરસું મેઠું કેરી છો જઈ કેરી પાછળ છો રહી. લાવડો કેરી. હા કયો તો દઈ હાડો કાપો. લાવડો લાવડો કાપો. હડો વૈકણ આ સાઈડ લેતા હડો. હડો હોય ભાઈ બે જણો ઉના ઓબાની જોડી લાયા છો સાયા. એવું બે જોડો, બે જોડો કોડે માખડો ખાઈએ. એ આઈ જોડો. તો મિત્રો જુઓ, આ દેશી કેરી ખાવાની રીત છે. હાલ છોકરોનું વેકેશન છે ને, વેકેશન છે ને, મરચું મેઠું નાખીને ખાવાની મજા જ કઈક અલગ હોય. શું કેવું સોરા? નહીં આવી રીતે કાપી નાખવાની, એના બીજે કાઢી નાખવાના. તમે ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે આ રીતે કેરી ખાવાની. આ જૂની રીત છે. પેલા અમે બહુ આવી રીતે ખાતા હતા. અત્યારે તો હવે મોટા થઈ ગયા એટલે નહીં ખાતા એટલી બધી. શું કેવું? નહીં આવી રીતે કાપી નાખવાની, જેણા જેણા કટકા કરી દેવાના. જેણા જેણા કટકા કરી મરચું મેઠું ઉપર નાખી દો, અથવા એને છે ને કટકા કરેલા હોય આવે કેરીના, એના તમે મરચું મેઠું જોવો મિક્સ કરેલું હોય એમ કરી ચલો ખાવાનું ચાલુ કરી દો. કટકા કર્યા છે ને સાયા ને. તો મિત્રો આવી રીતે કેરી ખાવાની મજા જ કઈક અલગ છે. તમને એ મોઢામાં પોણી વળ્યું છે પણ ખબર છે વિડીયો જોઈને. તો શું કેવું? નહીં પેલો ખાવાનું નહીં. આઈ જાડો એમ હું જો બોલાતો આવડો. ખાટી કેરી હોય તો એ ખાવાની જ મજા જ કઈક અલગ છે. કેવી લાગે ચડા? મસ્ત લાગે છે ને. દૂધ ખાટા થઈ જાય છે. વધારે ના ખાતો, વધારે ખાટી હોય તો. એટલી બધી તો નહીં, મને ખબર. એટલે મિત્રો જો આ રીતે અમે પેલા નાના હતા ને એટલે બહુ કેરીઓ ખાધી આ રીતે મરચું મેઠું નાખીને. હું કેવું? મજા આવીને ખાવાની. ચાલુ કરો, ખાવાનું રાખો તમે. તું તાર હું કાપી આલું છું. તો આ રીતે મિત્રો તમે જ્યારે પણ ગામડે જો અથવા તમે ગામડામાં જ રહેતા હોય તો તમે કોમેન્ટમાં લખજો તમે આ રીતે કેરીઓ ખો છો તો તમને કેવી મજા આવે છે. તો કોમેન્ટમાં તમે અમને જણાવજો. અને હા, અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.
હું કેવું છે છાયા? મજા આવી ને? તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો. અને તમે પણ આવી રીતે કેરીઓ પેલા નાના હોય ને ખાધેલી હોય ને તો તમે કોમેન્ટમાં પણ લખજો. બરાબર? શું તમને એ યાદો તાજી થઈ છે તમારી એ પણ અમને જણાવજો. બરાબર? તો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. હું કેવું? ચલો બધા બોલો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. કેરી ખાવાની રીત દેશી.